Good afternoon students. Semester 2 તેમાં આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 4 પેઇન્ટ, ધોરણ 4, વિષય કમ્પ્યુટર. તેની અંદર આજે આપણે નવો પાઠ શરૂ કરીશું. ચેપ્ટર નંબર 4 પેઇન્ટ, પેજ નંબર 20 MS પેઇન્ટ. બુકમાં વાંચું છું, બુકમાં ધ્યાન આપજો. સૌપ્રથમ શું કહે છે કે પેઇન્ટ શરૂ કરવું. સ્ટેપ નંબર 1, કમ્પ્યુટર ચાલુ કરો. સ્ક્રીન પર ડેસ્કટોપ દેખાય ત્યારે ટાસ્ક બાર પરના સ્ટાર્ટ બટન પર લેફ્ટ ક્લિક કરો. તમને સ્ટાર્ટ મેનુ દેખાશે. શું કહે છે કે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જે તમને નીચેના ભાગમાં જે ટાસ્ક બાર દેખાય છે તે ટાસ્ક બાર પર સ્ટાર્ટ મેનુ ઓપન કરો. એટલે બુકમાં તમને જે ફર્સ્ટ ડાયાગ્રામ આપેલો છે તે રીતે સ્ટાર્ટ મેનુ જોવા મળશે. બીજી એક ખાસ વાત, આપણને બુકમાં જે રીતનો ડાયાગ્રામ આપેલો છે તે જૂની OSનો છે, જ્યારે અહીંયા તમને જે દેખાશે તે વિન્ડોઝ 10 હશે. એટલે થોડોક લેઆઉટમાં આગળ પાછળ થશે, બાકી ઓપન કરવાની એક સરખી જ રીત છે. સ્ટેપ નંબર 2, મેનુ પર ઓલ પ્રોગ્રામ્સ પર માઉસ પોઇન્ટરને મૂકો. તમને એક સબ મેનુ દેખાશે. જેવી રીતે તમને સ્ટેપ નંબર 1માં ડાયાગ્રામમાં બધા મેનુ ઊભા દેખાય છે તેવી રીતે આપણને અહીંયા દરેક મેનુ અહીંયા આડા દેખાશે. સ્ટેપ નંબર 2 શું કહે છે કે ઓલ પ્રોગ્રામ્સમાંથી ક્લિક કરો. જ્યારે મારા અહીંયા ઓલ પ્રોગ્રામ્સની જગ્યાએ સર્ચનું બટન છે, તેની અંદર હું સર્ચ કરીશ. સ્ટેપ નંબર 3 શું કહે છે એસેસરીઝ ફોલ્ડર પર ક્લિક કરો. તે વિસ્તરશે અને પ્રોગ્રામની યાદી દર્શાવશે. એટલે એક પ્રોગ્રામની અંદર બીજા પ્રોગ્રામમાં જવા માટે આપણે એસેસરીઝ ઉપર ક્લિક કરીશું. હવે હું અહીંયા સર્ચ બટનની અંદર પેઇન્ટ નામનો સોફ્ટવેરને સર્ચ કરીશ. એટલે મારા કમ્પ્યુટરની અંદર જેટલા પણ પેઇન્ટને લગતા સોફ્ટવેર હશે તે દરેક સોફ્ટવેરનું લિસ્ટ મને અહીંયા બતાવશે. મારે પેઇન્ટનો એક જ સોફ્ટવેર છે એટલે પેઇન્ટ અહીંયા મને બતાવે છે, તેના પર હું એકવાર ક્લિક કરીશ. એટલે તરત જ મારું પેઇન્ટ બ્રશ ઓપન થઈ ગયેલું દેખાડશે. સ્ટેપ નંબર 4, પેઇન્ટ પર ક્લિક કરો. સ્ક્રીન પર તમને પેઇન્ટ વિન્ડો દેખાશે. આપણી સ્ક્રીન ઉપર આપણે પેઇન્ટ વિન્ડો ઓપન થયેલી જોઈ શકીએ છીએ. હવે જે રીતે બુકમાં તમારે શું કહે છે સ્ટેપ નંબર 4માં કે જે ડ્રોઈંગ એરિયા છે, આ જે સફેદ ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? ડ્રોઈંગ એરિયા કહીએ છીએ. એ આખો ડ્રોઈંગ એરિયાને મારે આખી સ્ક્રીનમાં દેખાડવો હોય, મોટો કરવો હોય તો કેવી રીતે કરવો? તો અહીંયા ખૂણામાં આપણને એક એરો આવે છે જે આડો એરો છે, તેના દ્વારા આ એરાને આપણે આમ ખેંચીને સફેદ ભાગને નાનો મોટો કરી શકીએ છીએ. જે રીતની આપણી અનુકૂળતા હોય તે રીતે આપણે નાનો મોટો કરી શકીએ. સપોઝ કે મારે ફૂલ સ્ક્રીનમાં જોઈએ છે તો આખા ભાગને અહીંથી ડ્રેગ મતલબ કે ખેંચીને છેક સુધી નીચે લઈ જઈશ. એટલે આખી સ્ક્રીનમાં મારે સફેદ એરિયા મતલબ કે ડ્રોઈંગ એરિયા આવી ગયો. શું કીધું કે સૌ પ્રથમ તમારે પેઇન્ટ બ્રશ કેવી રીતે ઓપન કરવું તેના વિશેના સ્ટેપ્સ આપેલા છે. આપણે એકવાર રિપીટ કરી લઈએ. સૌ પ્રથમ ટાસ્ક બાર પર સ્ટાર્ટ મેનુ ઉપર ક્લિક કરો. તેમાંથી સર્ચમાં જઈ શું ઓપન કરવું છે? તો કે પેઇન્ટ ઓપન કરવું છે. તો પેઇન્ટ હું લખીશ એટલે પેઇન્ટનો સોફ્ટવેર અહીંયા મને દેખાડશે. તેના પર હું એકવાર ક્લિક કરીશ એટલે મારું પેઇન્ટ બ્રશ ઓપન થયેલું મને દેખાડશે. હવે જેના કમ્પ્યુટરમાં આવી રીતે ડ્રોઈંગ એરિયા નાના ભાગમાં હોય, બાકીનો એરિયા આવી રીતે બ્લુ ભાગમાં હોય. સપોઝ કે હું કાંઈ પણ ડ્રોઈંગ કરીશ તો સફેદ ભાગમાં છે એટલું જ હું ડ્રોઈંગ કરી શકીશ, એની હું બહાર જઈ શકતી નથી. હવે મારે આખા ભાગમાં સફેદ ભાગ જોઈએ છે, મતલબ કે ડ્રોઈંગ એરિયા જોઈએ છે. તો અહીંયા કાટખૂણે તમે એરાને જોઈ શકો છો જે આડો એરો છે, તેને આવી રીતે હું આમ ખેંચીને પોળો કરી દઈશ. મતલબ કે આખી સ્ક્રીનમાં ડ્રોઈંગ એરિયા હું રાખી દઈશ.
તો હું ગમે ત્યાં ડ્રોઈંગ કરી શકું છું. તો આવી રીતે આપણે ડ્રોઈંગ એરિયાને નાનો મોટો કરી શકીએ છીએ. આડો કરવો હોય તો આવી રીતે આડો, અહીંથી સાંકડો કરવો હોય તો અહીંથી સાંકડો, જે રીતે તમારે અનુકૂળતા હોય, જરૂરિયાત હોય તે રીતે તમે ડ્રોઈંગ એરિયાને નાનો મોટો કરી શકો છો. તો આ જોયું આપણે કે પેઇન્ટ બ્રશ કેવી રીતે ઓપન કરવું અને જે ડ્રોઈંગ એરિયા છે તેને કેવી રીતે મોટો કરવો. ત્યાર પછીનો ટોપિક છે કે પેઇન્ટ વિન્ડો. આ જે પેઇન્ટ વિન્ડો ઓપન કરેલી છે તેના દરેક ભાગને આપણે શું કહીશું? તો સૌ પ્રથમ આજે આખો જે પેઇન્ટનો સોફ્ટવેર ઓપન થયેલો છે તો તેનું નામ ક્યાં હશે? અહીંયા ટાઇટલ બારમાં લખેલું હશે. તમે કોઈ પણ સોફ્ટવેર ઓપન કરી લેશો તો એ સોફ્ટવેરનું નામ ક્યાં લખેલું હશે? હંમેશા ટાઇટલ બારની અંદર. તો કોઈ પણ સોફ્ટવેર હોય એમાં જે સૌથી પહેલી આડી પટ્ટી હોય તેને આપણે શું કહીએ છીએ? ટાઇટલ બાર કહીએ છીએ. કોઈ પણ સોફ્ટવેરની સૌથી પહેલી આડી પટ્ટીને શું કહેવાશે? ટાઇટલ બાર કહેવાશે. તો આ મારી પેઇન્ટ વિન્ડોની ટાઇટલ બાર થઈ. ત્યારબાદ આપણે અહીંયા 3 બટન જોઈ શકીએ છીએ: ફાઇલ, હોમ અને વ્યૂ. તો આ ત્રણેય બટનને આડી લાઈનને આપણે શું કહીશું? મેનુ બાર કહીશું, કે જેની અંદર આપણે અલગ અલગ પ્રકારના મેનુ આપેલા છે. તો ટાઇટલ બાર પછીની જે લાઈન છે તે લાઈનને આપણે શું કહીએ છીએ? આડી પટ્ટીને મેનુ બાર કહીએ છીએ. અને મેનુ બાર પછીની જે આખો આટલો ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? રિબન કહેવાય છે. સપોઝ કે અહીંથી હું ફાઇલ મેનુ ઓપન કરીશ તો મારા આ રીતનું મેનુ ઓપન થયું. હવે હોમમાં જઈશ તો મારા આ રીતનું મેનુ ઓપન થયું. ને વ્યૂમાં જઈશ તો મારા રિબિનના દરેક ઓપ્શન ચેન્જ થઈ જશે. બરાબર ધ્યાન આપજો. હું વ્યૂ પર ક્લિક કરીશ તો નીચેના ઓપ્શન મારા ચેન્જ થઈ ગયા. મતલબ કે મેનુ પર ક્લિક કરીશ તો નીચેના રિબનમાં જેટલા પણ અલગ અલગ સબ ઓપ્શન્સ હશે તે ચેન્જ થઈ જશે. પછી આ જે સફેદ ભાગ છે, આજે આખો સફેદ ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? ડ્રોઈંગ એરિયા, કે જેની અંદર આપણે કાંઈ પણ લખી શકીએ છીએ, ડ્રોઈંગ કરી શકીએ છીએ, કલર કરવો હોય તો આપણે કલર પણ કરી શકીએ છીએ. તો જે આખો સફેદ ભાગ છે તેને આપણે શું કહીશું? ડ્રોઈંગ એરિયા કહીશું. ત્યારબાદ સૌથી નીચે તમને અહીંયા આડી પટ્ટી દેખાય છે તો આડી પટ્ટીને આપણે શું કહીએ છીએ? ટાસ્ક બાર કહીએ છીએ. પણ કોની? તો કે પેઇન્ટ બ્રશના સોફ્ટવેરની. તો જે આ આખી આડી પટ્ટી છે તેને આપણે શું કહીશું? ટાસ્ક બાર કહીશું. ત્યારબાદ એકવાર રિવાઇઝ કરી લઈએ. જે કોઈ પણ સોફ્ટવેર હોય તે સોફ્ટવેરની જે સૌથી પહેલી લાઈન છે તે સોફ્ટવેરને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેરની પહેલી લાઈનને તો કે ટાઇટલ બાર કહીએ છીએ. અને ટાઇટલ બારની અંદર આપણને જમણી બાજુ 3 બટન આપેલા છે. સૌથી પહેલું છે મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ. ટાઇટલ બાર પછીની લાઈનને આપણે શું કહીશું? મેનુ બાર કહીએ છીએ, કે જેની અંદર આપણને અલગ અલગ પ્રકારના મેનુ આપેલા છે. હવે મેનુ બાર પછીનો આટલો જે આખો ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? રિબન. તમે દરેક મેનુ પર ક્લિક કરશો તો રિબનના ઓપ્શન ચેન્જ થશે. તો આ ભાગને આપણે શું કહીશું? રિબન કહીશું. સપોઝ કે મારે રિબન નથી જોતી તો અહીંથી હું રિબનને મિનિમાઇઝ કરીશ તો રિબન મને દેખાશે નહીં. ઘણા બધાના કોમ્પ્યુટરમાં એવું થતું હશે કે આવી રીતે તમને રિબન દેખાતી ન હોય, મતલબ કે તમારા ટૂલ્સના ઓપ્શન્સ તમને ડિસ્પ્લે થતા ન હોય. તો જ્યારે પણ આવું આપણને થાય તો અહીંથી રિબનને શું કરશું? આપણે મેક્સિમાઇઝ, મતલબ કે દરેક ઓપ્શનને આપણે ડિસ્પ્લેમાં મૂકી દઈશું. ત્યારબાદ શું છે? આ જે સફેદ ભાગ છે, આખો જે સફેદ ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? ડ્રોઈંગ એરિયા, કે જેની અંદર આપણે કાંઈ પણ દોરી શકીએ છીએ, કાંઈ પણ શેપ કરી શકીએ છીએ, કલર કરવો હોય તો કલર પણ કરી શકીએ છીએ, પીંછીનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. મતલબ કે સફેદ ભાગની અંદર તમને જે કંઈ પણ વસ્તુ ગમતી હોય ડ્રોઈંગને લગતી તે દરેક વસ્તુ તમે કરી શકો છો. ત્યારબાદ જે સૌથી છેલ્લે આપણને આ આડી પટ્ટી દેખાય છે
તેને આપણે શું કહીએ છીએ? ટાસ્ક બાર કહીએ છીએ. ટાસ્ક બારની અંદર જમણી સાઈડ છેલ્લે તમને એક નાનકડું એક બાર દેખાય છે જે ઝૂમ આઉટ ઝૂમ ઇન છે. માઇનસ ઉપર ક્લિક કરીશ તો મારી ડ્રોઈંગ એરિયા નાનો થઈ ગયો. અહીંયા પ્લસ ઉપર કરીશ તો ડ્રોઈંગ એરિયા મોટો થઈ ગયો. હવે સપોઝ કે મારે આટલો નાનો પણ નથી રાખવો અને આટલો મોટો પણ નથી રાખવો, તો તમને અહીંયા એક આડી પટ્ટી જોવા મળે છે જેના દ્વારા તમે તમારા ડ્રોઈંગ એરિયાને નાનો મોટો કરી શકો છો. તો આ આપણે જોયું કે પેઇન્ટ બ્રશ કેવી રીતે ઓપન કરવું અને પેઇન્ટના દરેક ભાગને શું કહેવાય તેના વિશે આજે આપણે માહિતી મેળવી. જ્યારે એકવાર સોફ્ટવેરની અંદર કામ પૂરું થઈ જાય પછી હંમેશા અહીંથી ક્લોઝ બટન ઉપર ક્લિક કરવાનું. જો તમારે ફાઇલને સેવ કરવી હોય તો સેવ ઉપર ક્લિક કરવાનું અને ફાઇલને તમારે સેવ નથી કરવી તો ડોન્ટ સેવ ઉપર ક્લિક કરી દેવાનું. તો આજે આપણે શું ભણ્યા કે પેઇન્ટ બ્રશનો સોફ્ટવેર કેવી રીતે ઓપન કરવું અને પેઇન્ટના દરેક ભાગને શું કહેવાય તેના વિશે આજે આપણે માહિતી મેળવી. આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું.